માં જમવા ગયો તો એટલે ભજીયા મંગાવ્યા ને ભેગી ચટણી દીધી. ચટણી ભારી ગયો ને તો મને ચક્કર આવી ગયા. એટલે બે જણે મને ઊભો કર્યો. ઓલા વેઇટરે પૂછ્યું ભાઈ હું થયું? મેં કીધું 3 પેટીથી ચટણી ખાઈ ખાઈ આને ભારી ગયો હું પેલા. અમારા બાપ દાદાને ખાવા ખીચડી નહોતી પૈસા. ભૂખમાંથી અસ્યતમાં ચીડ્યા અમે ડાકલા એટલા બગાડ્યા ભાઈ. એ મેરડી ધૂણાવી મારે 5 પૈસા લીધા. હવે મારા બાપની દેવી એ મારી ક્યાં વહી ગઈ? એ મારી ધનુર વિના નીકો તને તને મનાવું ભાઈ. મારા રાઠોડના ઝાડમાં રેડા મુલી હે મારી તો કદાચ આજ મારી નવઘરી નાકમાં ક્યાં હાથ મારી નેરડી દેતી હોય અને મારી જો ખમા કરતી પાછી પડે ને તો બાપ આજ મારી એમનો વેળુના વાંધરીની નેરડી નો ધર્મ મારી દો. આ વાદીનો કંડિયો કહેવાય ભાઈ. આ તો કડકા મણીધર બધું નીકળો. આ અમારી કલા છે. પણ હાવળે મારી નમુડિયા માણાની મૂડિયું એ બાઈ મારી ધૂળના ધણીમલાની દેવી તને મનાવું એ મારી ક્યાં ગઈ? એ મારી કાળી બેનના ને કુંકવાની દેવી. અમે આમ કરી માણે ધૂણાવી બેવડા વાગીએ. બસારા હવાર દવા લેવા જાય ઓલે હાકડું ખભો ઠોકર હારી કરે. પછી તેમ છતાં બરોબર બાણ નો સડે ને એટલે અમે પછી પાછું બાજુ મારી. પણ મારી કાંઠ લવ તારો કંડિયો મારી જેથી ભેખ લઈ મલકમાં ફરું. પણ મારી ભજાળી દેવી ડગલા ભરી મારી 5 કદમ ને મારી પાર કરી. એ મારી હાલને મારી નમુડિયા માણાની મૂડિયું ભાઈ મારા દુખિયાર મોદણની દેવી એ મારી કાગી મરવા બનાવી પછી અમે આવા ફોક મારીએ તો પણ ભુવા જરીક આમ કરો ઓલા તૈની ધૂણન પર ઠાકી બહુ થાય એટલે પછી અમે સાલી સાબુક મારી. મારી જો કદાચ મારી સમજો આજ મારા બાપ દાદાના ધર્મની દેવી હો અને મારી જો મારા બાપ દાદા 5 આંગળીના ઢેરમાં મારી માતા સમાડી હોય ને આજ કુમા કંદી પાછી ન પડે ને હે તો મારા રાઠોડની મેલડીને ફોડી દેવો. અને તેમ છતાંય પણ નો ધૂણે ને પછી અમે લગાડ્યો એ દૂધના પી લે ભગલા પી લે ભગલા રે ભગલાની દેવી રે અરે યાર ધાની અરે મેરી અમે આવું ગાય કેટલી ધૂણાવી ભરવી નહીં ગયા. અમે મોટા પાપિયા અમે કેટલી ગલકા ખોઈ દીધા હાસુ બોલ્યા. માતા મારી અને અમે રાવણ દેવ અમાર ઘરે કોઈ અમારું માને નહીં પણ વાત અને દેવ અમે કંઈક કરી દો ને ભાઈ ઘરે અમે બાજી બજાર્યું ગાયું કાઢે.
આ તમે આ બહુ સાચી વાત કરો છો, કોઈ દી કોઈ હાસું નહીં બોલો ભાઈ. જો હું તમને સાચી વાત કરું, આ મેં 35 ગામનો મઢવી હતો સાહેબ, અને હું આ સાણકો મારું ને એટલે ગમે એવો ભૂવો ધૂણ તો સમજો ખમકારા માટે કરવા. અમે વરેડી સમયડીમાં મેં માતાજીને માંડવાના 25,000 રૂપિયા લીધા. મેં કીધું કે અમારી માતાને મેરડી બાંધી, મેં કીધું છૂટી થઈ જાય પૈસા દેવા પડે, એની ગાંઠ મારી પાસે. અને મેં સાણક મારી હો કે મારી જીવણા નબારીની મેરડી જ્યાં જોઈ ગયા કે બાપ મારી જીવણાની મેરડી ધડા ધડી બોલાવે. પણ આજ બાપ મારી મેરડી ને કદાચ કોઈ મારી અઢી આખરી, કોઈ મારી 5 આખરીએ, મારી કોઈ આડી સોખી મારી મેરડી બાંધી કે જ્યાં જોઈને જીવણાની મેરડી હાકા બહા બોલાવે. નટિયા નામનો ભવાયો હતો, એને બાયુના લુગડા પહેરી જીવણાને કીધું કે જીવણા કે બાપ ગામું ગામ તારી મેલડી હાકા બહા બોલાવે. આજ તારી મેલડી ને કને મારા લગ્ન કરીએ 13 વર્ષ થયા, બાપ મારા શેર માટીની પોચ. તેની મેલડી બોલી કે મારી નાચના ભુવાઓ, મારી પંચના પટોલો, મારી નાચના ભુવાઓ કે હું આ મેલડી દાણામાં બોલું તો બોલી ન બોલી ગણાવ. પણ આ તો નટિયા નામનો ભવાયો છે ને આજે મારી મેલડીનો સગારો કર્યો. પણ હવે દાદા નટિયા એ બાયુને તો બધાય દીકરા દે, પણ હું આ જીવણાની મેલડી બોલું કે તો નટિયા ભવાય 9 મહિને 13 દે તારા કુખો દીકરો દઉં તો માથે આ તો હોલા ઢુકતારા મને મારવા. આ અમારો કમાવાનો ધંધો હતો. ધૂણો ઈવડાઈ અમારા બાપનું કાઈ જાય, પૈયે લાગુ એને ભાઈ અમારા બાપનું કાઈ જાય, હાસું ખોટું નક્કી એને કરવું અમારા બાપનું કાઈ જાય, પૈયે એને લાગવાનું, ભૂવો એને કરવાનો, પૈસા એને દેવાના અમારા બાપનું જાય. અમારે ખાલી બાટલા ચડાવવાના કે બાપ કદાચ 50 જણા આવતા હોય, મારી મેલડી હામી હોય, કદાચ બઈક મંડાય. આ જેલમાં ગયા બોલો સૂરજ ભૂવો બસારો જેલમાં છે, મેલડી હજી આટો મારવા ગઈ નહીં, સૂરજ તારી દિશા. હમણાં ખાલી ભૂવાએ દીકરીમાં બળાત્કાર કર્યો, પકડીને પકડ્યો છે. માતાજી એવી આવી ગયા, આ આગળ લીડી કરાઈ ગઈ. અમને કે માને કયો તો કોઈ માં હવે નો આવે. આ બધી કાયદો ક્યાંય પણ કોઈ માતાજીમાં કાંઈ હોય એ આપણી સમાજ હજારો વર્ષથી માર ખાતી આવે છે. કોઈ દેવ કીધું કે ખમા અમારો જો કદાચ આંધળો કરું તો માંજક તારી દેવ બોલવું કરીએ ને કરીએ જ આપણે બહુ બાટી. આપણે પ્રસાદ એ લાખો બીજે નથી, દાઢીઓ કરતા નથી, ત્યાં કદાચ વાણંદનો મૂંગો બેરો કરી દો. એટલે આપણા ઘોડીઓમાં ચડવા નથી, ત્યાં કદી ઘોડી નથી પાડી દો. એટલે હજી આપણી આરે રોટી બેટીના વ્યવહાર નથી, એનું કઈક કરો. માતાજીને કઈ મારી આ હફળશે કાઢી નાખો. હમણાં હનુમાન જયંતિ ગઈ, ઘણા ગામની અંદર આપણી સમાજ થાળીઓ લઈને જમવા ગયા હતા. મોનોકોટો લઈને મરી જાય જો થાળીઓ લઈને જાવ તો. જો માણસના પેટના હોટ ક્યાંય જો થાળીઓ લઈને ખાવા ગયા છો, એ તમે ને બાબા સાહેબે રાજા બનાવ્યા તોય હાથમાં થાળીઓ લઈને જાવ છો, ભોઠા પડો. હવે આપણી દશા ખરાબ હતી, અહીંયા આપણે ઢોર ઠરડ્યા. અટલ બાબા સાહેબની દયાથી ઓલા ઢોર ઠરડે છે, આપણે વિડિયો ઉતારીએ. જે ગરદણીનું ઢોર ઠરડે ઈવડો ગાડામાં નાખીને લઈ જતો હોય. ગામડે ગામડે જાવ, આપણા કોઈ જતા જ નથી. ઈવડા ઈ સમાર બન્યા અને આપણે રાજા બન્યા. તમારો બાપ બાબા સાહેબના હિસાબે કોઈ થાળીઓ લઈને મરો છો. હવે તો તમને ખોટ પડવી જોઈએ સાહેબ. અત્યારે બાબા સાહેબ ની દેન છે, મરેલા ઢોર ઈવડાય ઢોર. નગરપાલિકામાં ટેન્ડર પડે છે મરેલા ઢોરના. આપણે કોઈ ઢોળતા નથી. હવે તો ઓલા પગારદાર તરીકે સવર્ણ જ્ઞાતિ મેળા ઢોળવા, એ બીજી જ્ઞાતિના મેળા ઢોળવા. હવે આપણે બાપુ બન્યા. પણ મને હમણાં એકદીભાઈ બહુ ખોટ પડી. અમારે સિંહ લગાડવું હતું. મેં કીધું બધા ઓલા સિંહ લગાડે છે ને, ગોપાલસિંહ, ચંદ્રેશસિંહ. પણ હવે મારો દીકરો બ્રાહ્મણ નામ બે દીધા. મારા બાપાનું નામ ગોવાસિંહ કરવું, પણ કોઈ વાંચી મેળા આવે, આખો આંકડો તૂટે. એટલે મેં કીધું ગોવાસિંહ થાય નહીં, આંકડો તૂટે. હવે મારા દાદાનું નામ દાનો, ગોવાસિંહ દાનાસિંહ. મેં કીધું આ મેર નહીં થાય. મેં અનુબાબુને કીધું મેં સિંહ કોઈ વાંચે ભેગું થતું કેમ કે બ્રાહ્મણો એ આપણામાં જયારે છોકરાનો જન્મ થાય ને તે પૂછવા જાય
કે તમે કઈ જ્ઞાતિમાંથી આવો? તો મેઘવાળમાંથી. એટલે આપણામાં નામ દીધા ગોવો, પાલો, દૂધો, માયો, મેપો, શેઠો, આલો, રામો. એટલે ખબર પડી કે ઢેફરી જ છે. અટાણે મારા ભાઈના છોકરાનું નામ રાખ્યું કુતુબા. આખી સ્કૂલમાં બધા છોકરા કુતુબા કુતુબા શેમાં આવે? મેં કીધું ભાઈ સંપલ વગેરે ના આવે. આ કુતુબામાં કઈ મેં કીધું આ કુતુબા પૈસા હોય તો પ્લેનમાં આવે, નગર ઉગાડ પડી એટલે આવે. આ બેન બાબા સાહેબ ની સાહેબ અત્યારે આ માનઠાણમાં અમે બેઠા છીએ ને આ બધી આ જગતની અંદર કદાચ આ હોય તો વાણી સ્વતંત્ર અધિકાર મેળવ્યો હોય તો બાબા સાહેબ ની દેન છે. આ સ્ત્રીના જો કોઈ મુક્તિદાતા હોય તો બાબા સાહેબ છે. આ દશામાના વાર રહીને એમાં હાંડળિયું લઈને એમાં ધોમ વાગે. એ દશામાના હારું જનાવર મળ્યું નહીં, હાંડળીએ બેઠી તમે કોઈ દી ફોર્ચ્યુનરમાં બેહાડે એલા પોઠા પડો શીતળામાં બસારી ગધેડો બેઠી એને હારું જનાવર જીવ્યું નથી. તમે એલા ભાઈ ક્યાંક પાણી હોય તો એને મેં ભરવા જવાય. ફૂકી નદી સામે પાણી હોય. કોક એન્ડોવર, ફોર્ચ્યુનર આવી ઊંચી ગાડીઓ વાળા હોય તો આપણે એમ થાય કે ફંટી ફંટી આવી છે. હવે તેથી કાંઈ હતું જ નહીં. કોઈ દેવીના આવા જનાવર હોય અને કોઈ સારણની દીકરી આવેમાં બેહેલી. એ આવડા લોકોએ ચિત્રકાર જ નહોતા, તેથી કાગળ નહોતા, તેથી ફોટા નહોતા, તો આ બધું આવ્યું ક્યાંથી? એટલે મેં કણ દાદાનો દુવો કીધો તો નહીં. એમાં મારી માં કેસ કર્યો સામે. એ મેં કીધું કુળદેવ કરતા કૂતરી હારી. એ આ બેઠી થી દેવ બોલી નહીં, ઓલી ભહી નાખા લતા ન સગાડ્યા. દાદા મેત્રણે કીધું કે માતાજીનું મઢ હતું ને ઓલા સોર ખાઈતા હેઠેથી માગોરું પાડ્યું. માતાજી માથે હેઠેથી ફાગું પાડ્યું. તે ઓલા સતર ને સંદર્ભમાં બધું હતું ને બધું ઓલો સોર લઈ ગયો. પણ માતાજીએ કીધું નહીં તમારો બાપ જાગો એટલે ભૂવો આ બધું સતર બતર ને બધું લઈને જાય છે. પણ જો બે ત્રણ કઈ કૂતરી પાળી હોત ને તો ભહી નાખે લતાન જગાડે ખાઓ ખાઓ એટલે ઉઠો તમારા બાપો વજાડ્યા કર્યા. એટલે ને કીધું કે કુળદેવ કરતા કૂતરી ભલી. આ મઠમાં બેઠી થી દેવ બોલી નહીં, ઓલીએ ભહી નાખા લતાને જગાડ્યા સાહેબ. આ આપણી મન પ્રથા. આપણામાં હિન્દુ વણકર લખેલું આવે છે, આપણામાં હિન્દુ ચમાર લખેલું આવે છે, આપણામાં હિન્દુ વાલ્મીકી લખેલું આવે છે. કે આપણે ટીલા કરીએ છીએ, આપણે મોવાળા વધારીએ છીએ, આપણે ભૂવા થઈએ છીએ, કોઈ એના મઢમાં આપણે કરવા દેતા નથી. કોઈ આપણે હજી એ ધર્મમાં પીયા છીએ. હવે આપણે પાછું કરવું જોઈએ. એલા ઈ આપણા ઘરે પાણી પીતા નથી ની માતાજી આપણા પૈણમાં આવે હુટ અડકાઈ મેરડી બોલવો તોડી નાખો. પણ ઈ બોલે આપણા ઘરે તો પાણી પીતા નથી તો આ માતાજી પૂછા વગરની આવી છે કે હશે હું કોઈ દેવી પૂજક તમારા ઘરે પાણી પી જાય તો મનસુખ ગોવિંદ 1 લાખ રૂપિયા દાનમાં દે. કોઈ દી નોકરી તમારી કરતા ઊંચા છે એમ કે અમે તમારી કરતા ઊંચી જ્ઞાતિ છીએ. આ નાચ જાતના જે વાળા છે ઈ નાચ જાતના વાળામાં બટાઈ ગયેલા છે. આ ધર્મ છે ઈ એક બટાઈ. ઓલા ગામના ભરવાડ છે ઈ ઘેટા બકરાનું ભેગા થાય ક્યાં પણ પાણી ના હારે. હવે બધાની પાસે 250 ઘેટા હોય. પછી કોઈને ઠીઠામાં સાંડલો કર્યો હોય લાલ કલરનો, કોઈને ઓળિયા કર્યો હોય. ઈ બધાય ઘેટા ભેગા થઈ જાય ને પછી એને કેમ સુદા પાડવા ઈ નક્કી નો રહે. એટલે બધેને સાંડલા કર્યા હોય. ઈમ આપણે ટીલા કર્યા હોય. સ્વામિનારાયણનો સાંડલો, મરસાદીનું ઊભું ફાડું, આ બધીના સાંડલા કંઠિયું જુદી જુદી આ એક બીજા ઘરી નો જાય. એટલે એ આ ભાગલા પાડ્યા, ભગવાનના ભાગ પાડ્યા સાહેબ. એ ટીલાના ભાગ પાડ્યા, આપણા માણેમાં આપણા ભાગલા પાડ્યા. આ ધર્મ નથી. આ માણસનો અધર્મ છે. આપણે કોઈ ધર્મ નથી. જો ધર્મ હોય તો માણામાં ભેદ હોય. એટલે તમારા છોકરા જણાય ત્યાંથી અમારા જણાય, તમારા છોકરા તમારા હાથ એટલે અમારા હાથ, તમારા મોવારા ઉગન્યા અમારા ઉગ, અમારામાં વાંધો તોય અમે સેટા રાખવામાં આવે. આ સમજાતું નથી મારું દીકરું. એટલે સાહેબ આ આપણી જે કાંઈ કુટેવો છે એનાથી થોડાક દૂર રહેવા. હવે આવતી દોરમાં થોડોક આપણે આનંદ કરાવશું. હવે બિંદિયાબેન ને તાળીઓના ગડગડાટથી વધાવી લો. બિંદિયાબેન સોલંકી પછી હું હજી નવો કાંઈક ખેલ લઈને આવવાનો છું.
બીજા અને કોઈ હુઈ નો જતા આપણે ડિંડિયાબેન ને અંકિતભાઈ ને પછી રાસ ગરબા કરવાના છે એટલે કોઈને આરામ કરતા ને બાયું અને એક દીમાં કઈ મરી નહીં જાય કઈ માંગ્યું નહીં પડી જાય આપણે રાતે રાસ જમાવાનો છે કટારી બીજા રાઉન્ડ આ 1000 રૂપિયા